નમસ્કાર, સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન પર્વની ભક્તિમય ઉજવણી સાથે આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ સમગ્ર અંકલેશ્વરને ધાર્મિક રંગમાં રંગી દીધું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશભાઈ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને શહેરની ધર્મપ્રિય જનતા હાજર રહી હતી। શહેરના જીઆઈડીસી ગલખોલ પાટિયા સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ શોભાયાત્રા અંકલેશ્વરના 3 રસ્તા પર એકત્રિત થઈ હતી, જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ભક્તિમય માહોલ સર્જાયો હતો। ત્યારબાદ શોભાયાત્રા ચૌટા બજાર માર્ગે આગળ વધી ભરૂચી નાકા સુધી પહોંચી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ ધર્મ સેનાના આયોજન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રામનવમીના પાવન દિવસે અંકલેશ્વર શહેર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું। જય શ્રી રામ। આજે રામગઢ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન રામનવમીના પર્વ નિમિત્તે કરવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વર તાલુકાના આજુબાજુના ગામડાઓ જેવા કે ગરખોલ છે, સારંગપુર છે, જૂના દીવા છે, નવા દીવા છે, અંકલેશ્વર શહેર છે, એમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સનાતની ભાઈઓ આજ રોજ અને બહેનોનો ઉમરી કર્યો છે અને જે પર્વ ઉજવાઈ રહ્યો છે બિલકુલ ભાઈચારાપૂર્વક અને શાંતિપૂર્વક આયોજન કરવામાં આવેલ છે અને જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે જોતા લાગે છે ખરેખર રામજી જે જન્મ થયો છે એમાં લોકો સંમિલિત થયા છે। આજના દિવસોમાં પણ રામજી પાઠનું આયોજન થતું રહેશે। આ વિચારના માધ્યમથી મારે આપને પણ રામની હાર્દિક શુભેચ્છા પાઠવી છે। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। જય શ્રી રામ। અમે આજ રોજ શ્રી રામ ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા શ્રી રામનવમીની આયોજન કરી છે। અમે અહીંથી જીઆઈડીસી અંકલેશ્વર સરગમ કોમ્પ્લેક્સ 3 રસ્તા રામકોટ જીનવાલા સ્કૂલ સુધી ભવ્ય શોભાયાત્રા અમે કાઢી રહ્યા છે। તો સૌ ભાવ ભક્તોને નમ્ર વિનંતી છે કે બધા અમારી સાથે જોડાઓ। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે દિનાંક 24/3/2024 ના રોજ પવિત્ર શ્રી રામનવમીના પવિત્ર અવસર નિમિત્તે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય શ્રી રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વર તાલુકા તથા શહેર અને જીઆઈડીસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયેલ છે। પ્રભુ શ્રી રામજીનો જન્મદિવસ શ્રી રામનવમી એટલે એક અસત્ય ઉપર સત્યનો વિજય અને સામાજિક સમરસતાના શરૂઆત જેમના થકી થઈ હતી, એવા પ્રભુ શ્રી રામ જન્મ નિમિત્તે શ્રી રામનવમી નિમિત્તે આપ સૌ શહેરીજનોને સમસ્ત હિન્દુ સમાજને પ્રભુ શ્રી રામનવમીની હાર્દિક શુભકામનાઓ તથા સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થપાય અને સમસ્ત વિશ્વ ભગવામય બને એવી શુભકામનાઓ સાથે જય જય શ્રી રામ। ભારત માતા કી જય। જય શ્રી રામ। સમગ્ર વિશ્વમાં હવે રામનવમી ઉજવાઈ રહી છે। भारतीय संस्कृति उजागर करता देश से राम करते आस्था करते राम ज्योति करते